ગુડ મોર્નિંગ જામનગર. કેમ છો જામનગર? જય શ્રી કૃષ્ણ, મહાદેવ હાર. મહાદેવ હું છો. આઈ હોપ સો તમે બધાને જણાવશો. બસ આજની મોર્નિંગ આપણે કંઈક કિચનથી સ્ટાર્ટ થઈ છે. ઓલમોસ્ટ રસોઈ બંધ થઈ ગઈ છે. એક શાક અત્યારે બને છે અને એક રોટલી બાકી છે. બસ બે એક બાકી દાળ ભાત બે થઈ ગયા છે. અને આજનું ભીંડા બટેટાનું શાક ભાત મગની દાળ અને રોટલી છે. અને આપણે આજે મરચાં આવી ગયા છે. જુઓ તમે લાલ લીલા મરચાં. વિચાર છે કે દહીંવાળા મરચાં હું તો ખાતી નથી એટલે મારી થાળીમાં હું બતાવું નહીં, પણ મારા સાસુને બહુ જ ભાવે છે મરચાં. આપણે થોડાક એમને લાલ લીલા મરચાંની રાજસ્થાની ચટણી કરી દેશે છે, દહીંવાળી ચટણી. પણ મારી થાળીમાં નહીં હોય એટલે તમને બધાને થઈ ગયા કેમ બતાવતી નથી તે તો છે, પણ હું ખાતી નથી મરચાં. બિકોઝ મને જરાય ભાવતા નથી. એક મને ભાવે છે એ કેપ્સિકમ મરચાં, બધા બેલ પેપર મને ભાવે, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ બધા મને ભાવે. તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈએ. હમણાં નક્ષાને લેવા જવાનો ટાઈમ થઈ જશે, તો મળીએ થોડી વાર પછી. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે લંચ માટે બેસી ગયા છીએ અને આજના લંચમાં શું છે તમને બતાવી દઉં. ભીંડા બટેટા ટમેટા કાંદાનું શાક, મગની દાળ, ભાત, અહીંયા ચટણી છે, અહીંયા ગોળ લીધો છે અને રોટલી. તો ચાલો બધા જમવા માટે. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી ઇવનિંગ થઈ ગઈ છે અને 6:30 થઈ ગઈ છે અને આજનું મેનુ તેનું ચાપડી અને ઊંધિયું છે. તો આપણે ચાપડીની પ્રિપરેશન થઈ ગઈ છે અને ચાપડી થોડીક 3-4 બનાવી નાખી છે. તો બતાવી દઉં. આવી આપણી ચાપડી છે. ચાપડી અહીંયા 3-4 થઈ ગઈ છે, ચોથી અહીંયા થઈ છે અને અહીંયા સબ્જીની તૈયારી થઈ છે. તો ચાલો બધા જો ચાપડી ઊંધિયું ખાવા માટે. બીજો ઘાણવો તૈયાર થઈ ગયો છે મૂકવામાં. એક ઘાણવો અહીંયા તૈયાર થઈ ગયો છે. જુઓ ભાઈ, આવી કંઈક આપણી ચાપડી છે. કેજો કેવી બની છે. આપણું લાસ્ટ ખાણવો રેડી છે. 2 જણા જમી લીધું છે. અહીંયા આપણું ધમધમાટ શાક ચાપડીનું અને અહીંયા આપણી ચાપડી છેલ્લો ખાણવો. આટલી ચાપડી છે હવે. અને અહીંયા આપણી સલાડ રેડી છે. એક જમી લીધું છે અને બાકીના તો બાકી છે. આવું કંઈક છે. સાથે બનાવીએ છીએ આપણે ગ્રીન ચટણી. આવી જાઓ બધા ચાપડી ઊંધિયું ખાવા માટે. અહીંયા અમારા સસરા માટે બનાવ્યું છે કેળાનું શાક. ચાલો ભાઈ, ક્રિશાબેન આવી ગયા છે અને અહીંયા ક્રિશાબેનની રાબ આજે પીવાની છે. ક્રિશાને ભૂખ લાગી ગઈ. માર દીકરો ભૂખ લાગી છે. માર દીકરો કે ભૂખ લાગી મારી દીકરી. તો આપણે ક્રિશાબેનને જરાક જમાડી દઈ. ગાંધી સારું, ચાલો તો મળીએ થોડીક વાર પછી. બિકોઝ જમીને હજી કામ બાકી છે. ક્રિશાબેનને ભૂખ લાગી હતી તો એના માટે ફટાફટ બનાવી છે મેં રાબ. તો ક્રિશાબેન ક્રિશા તકદીને તકદુ તક તક તકદુ તકદીને તકદુ ક્રિશા તકદીને તકદુ તકદીને તકદુ. સારું, ચાલો મારી દીકરીને ભૂખ લાગી. મારી દીકરી સારા મળીએ પછી.
સાઈઝ ટૂંકી થઈ ગઈ દે ને દે દે દીદીને દે